सन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तौजकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। तो गईकाले આપણે જોતા હતા એ પ્રમાણે ભૂત યોનિ પરિપશ્યંતિ ધીરાઃ કે તે પુરુષે એ બ્રહ્મને આ જગતનું કારણ તરીકે જુએ છે. એટલે તરત જ પ્રશ્ન એ થયો હતો કે જ્યાં કોઈ તમે જે કહો છો કે તે પુરુષ બ્રહ્મને જગતનું કારણ જુએ છે પણ એ શક્ય જ નથી ના યુક્તિયુક્ત એ યુક્તિયુક્ત છે જ નહીં. કારણ કે ભૂતયોની બનવું હોય જગતનું સર્જન કરવું હોય તો બીજા કોઈ સાધનની જરૂર પડે. જેમ અમે જોઈએ છીએ વ્યવહારમાં કે એક ખાલી કુંભાર છીએ એને ઘડો બનાવવો હોય તો એને માટી ચાકડો વગેરે બીજા સાધનની અપેક્ષા છે એટલે સાધનની આવશ્યકતા છે. બીજું ભગવાન એક છે તમે કહો છો તો એમાંથી અનેકની ઉત્પત્તિ કેવી રીતે થાય? એટલું જ નહીં, અનેકની ઉત્પત્તિ અને પાછી કેવી છે જળ પણ થાય છે. તો ચેતનમાંથી જળ ઉત્પત્તિ કેવી રીતે થાય? ચેતનમાંથી ચેતનની ઉત્પત્તિ થવી જોઈએ. સોનામાંથી
ઘરેણા બને તો ઘરેણા સોનાના જ હોય. તો પરમાત્મા ચેતન છે તો પછી જગત પણ ચેતન જ હોવું જોઈએ. તો જળ તો છે પહાડ વગેરે, તો એ કેમ છે? એને દૂર 3 પ્રકારની શંકા મનમાં થાય. જ્યાં સુધી મનમાં શંકા રહે ત્યાં સુધી આપણે મન શાંતિથી બેસી શકે નહીં. આમ કેમ થયું, આમ કેમ થયું, તમે ગમે તેનું સમજાવીએ આપણે, પણ જ્યાં સુધી સામેની વ્યક્તિને સ્વીકાર્ય ન બને ત્યાં સુધી મનમાં ઉચાટ રહેવાનો છે. અને મનમાં ઉચાટ રહે તો પછી આ અધ્યયન કેવી રીતે થાય? કારણ કે એમને તો એક અદ્વિતીય બ્રહ્મની વાત કરવી છે. એ અદ્વિતીય શું છે એટલા માટે 3 ઉદાહરણ આપ્યા. પહેલા તો એકમાંથી બીજા કોઈ સાધનની આવશ્યકતા નથી, એના માટે કરોડનો દાખલો આપ્યો. કરોડી પોતાનામાંથી ઝાડુ બનાવે છે, બીજા કોઈ સાધનની આવશ્યકતા નથી. પરમાત્મા ને કોઈ સાધનની આવશ્યકતા નથી. બીજું, એકમાંથી અનેક કેવી રીતે બન્યા? તો એના માટે બીજું દ્રષ્ટાંત આપ્યું. કયું? જો બહુ ઔષધયા, એક જમીન એક જ છે, એમાંથી અનેક વૃક્ષો વગેરે પણ નથી થતા, થાય છે. એના કરતાં વધારે સારું દ્રષ્ટાંત જોઈએ તો સ્વપ્નનું છે. સ્વપ્નમાં આપણે એકલા જ હોય છે અને અનેક વસ્તુનું સર્જન કરી છે, જળ ચેતન બધાનું. એ દ્રષ્ટાંત વધારે સારું છે. અને ત્રીજું કે જળ ચેતનમાંથી જળની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો બધું જળ છે કે ચેતન? કે ચેતન. મનુષ્ય ચેતન છે, પણ એના જે નખ અને વાળ છે કેવા છે? ત્યાં સુધી મસ્તક ઉપર હોય ત્યાં સુધી, જેવા નીચે પડે તો કેવું કરે છે? જળ. કારણ કે જળ છે માટે કંઈ કહેતા નથી કે તમે, કારણ કે આજકાલ છોકરાઓને છોકરીઓને લાંબા વાળ રાખવા ન ગમે, અથવા તો માને ન ગમે, ક્યારે કેમ માથું ઉલટું દબ કરી કાપી નાખો. કાપી નાખ્યા તો એ વાળ કહેતા નથી કે મને કેમ કાપી નાખ્યા. જળ છે છતાં પણ એને ચેતનમાંથી જળની ઉત્પત્તિ પણ થઈ શકે. એટલું કર્યા પછી આપણે જોતા હતા કે હવે બ્રહ્મમાંથી આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, એના માટે શ્રુતિ આપણે ક્રમ બતાવે છે. આટલો મંત્ર તપસા આપણે ગઈકાલે વાંચ્યું, મુંડક ઉપનિષદનો 8મો મંત્ર. તપસા ચિયતે બ્રહ્મ તતો અન્નમ અભિજાયતે અન્નાત પ્રાણઃ મન સત્યમ લોકાઃ કર્મસુ ચ અમૃતમ. એટલે તપસા ચિયતે બ્રહ્મ, બ્રહ્મે તપસ કર્યું અને એના લીધે એ ચિયતે એટલે એકદમ ઉત્સાહિત થયો. જેમ આપણે ગઈકાલે વાત કરી એમ શિલ્પી છે, કલાકાર છે, પણ એ પથ્થરને જોવે છે ત્યારે એના ઉત્સાહ જમે છે. ઓહો, આમાં સુંદર મૂર્તિ મારા પ્રભુની રહેલી છે, મને બહાર કાઢો. જે અહીંયા બીજો થોડા દર્શન આપ્યું. કયા? 22મા શ્લોકમાં કે હવે 22 ના 23માં આપ્યું. 22માં તો ખાલી કહો એટલું જ કહ્યું કે વક્ષમાણે તપસા બ્રહ્મ ઉપજીયતે. હવે પછીના ક્રમથી અમે તમને બતાવશું કે કેવી રીતે બ્રહ્મ ઉપજીયતે. ઉપજીયતે એટલે વૃદ્ધિને પામ્યો, ઉત્સાહિત થયો. અને બ્રહ્મને ઉત્સાહિત કરનાર કોણ છે? બ્રહ્મને જગતનું સર્જન કરવા માટે કોણ ઉત્સાહિત કરે છે? એકલું હતું એટલા માટે ના, એ આપણા જ કર્મો, આપણા જીવોના કર્મ હવે ફળીભૂત થવાના છે. આપણે કહીએ કે અમારા કર્મને ભોગવવા છે, એટલે ભગવાન કહે છે બરોબર છે. અને એટલા માટે ઉપજીયતે વૃદ્ધિ પામે છે અને પછી વિચાર કરે છે કે આ લોકોને એના કર્મો ભોગવવા માટે પૂર્વકલ્પમાં શું હતું, અત્યારે કેવી આવશ્યકતા છે. એ તમે જો કે આ જન્મમાં, આ કલ્પમાં, આ યુગમાં કયા પ્રકારની જીવોની આવશ્યકતા છે, એ પ્રમાણે નવી નવી વસ્તુ બનતી જાય છે. જેમ અત્યાર સુધી કોઈ કુંભાર માટીનું કુકર બનાવતું નહોતું. હવે લોકોને માટીમાં રાંધવાની ઈચ્છા થઈ, કેમ કે મૂલ્ય થયું, એટલે હવે કુકર બનાવતા થયા. પછી કેવું તો આપણે જોયું નથી બહુ, પણ એ કુકર બનાવ્યું, કુલર બનાવ્યું, બોલો માટીનું. એ રેફ્રિજરેટર બનાવ્યું, કારણ કે લોકોના કર્મના આધારે એ બનાવે. એમ બ્રહ્મ પણ આપણા કર્મના
આધારે ઉપજીયતે. જેમ બીજ છે એમાંથી પાણીના સંપર્કમાં આવ્યું બી, પાણીમાં આખી રાત રાખી મૂક્યું તો બીજે સવાર શું થાય, મગના દાણા છે પાણીમાં પલાળ્યા, અંકુર ફૂટી ગયા ચીયતે. એ રીતે ભગવાને પણ સૃષ્ટિને સર્જવા માટે છે ને 23મા શ્લોકમાં કહે છે સૃજસ્ય બુદ્ધ્યા સંયુક્તમ સ્યાત બ્રહ્મ ઉપજીયતે. બ્રહ્મ સર્જન કરવાની ઈચ્છા એટલે બ્રહ્મનો ઉપજીયતે. અને ઉપજીય થવા માટે આપણા બધાના કર્મ, રાઈટ. હવે એક મિનિટ સાથે રાખીશું. પછી ઉપનિષદમાં જો તમે જો કે જ્યારે ઉપજીય થયો ત્યારે શું થયું, તપસા જીયતે બ્રહ્મ તત અન્નમ અભિજાયતે. ત્યારે એમાંથી અન્ન બન્યું, અન્નમાંથી પ્રાણ બન્યું, પ્રાણમાંથી મન, પ્રાણ અને મન બંને સાથે જશે. અને પછી સત્યમ, પછી લોપાહ અને કર્મ શું છે અમૃતમ. અને કર્મ જે અમર છે, અમૃતમ છે, એને આપણે અહીંયા વ્યવસ્થિત સમજાવવાના છે. એટલે આપણે જોતા જશું. 23મા શ્લોક પછી આપણે 24મા શ્લોકને જોવાનો છે. કારણ કે ત્યાં શું કહે છે, તપસા જીયતે બ્રહ્મ તસ્માત અન્નમ અભિજાયતે. તેમાંથી અન્ન બન્યું. તો અન્ન કયા પ્રકારે બન્યું એ 24મા શ્લોકમાં આપણને કહે છે. ગ્રંથના ભોગવૈક્યામ અંકુરાખ્યમ ભોગવૈપાત અંકુરાખ્યમ યત અન્નમ તજ્જાયતે તતઃ યત અન્નમ તજ્જાયતે તતઃ અવ્યાકૃતમ વ્યાચિકૃષ્ણ અવ્યાકૃતમ વ્યાચિકૃષ્ણ અન્નમ ઇહ ઉચ્યતે. અન્નમ ઇહ ઉચ્યતે. એટલે અહીંયા હવે આપણે બતાવીએ છીએ કે ભોગ વર્ગા અંકુરાખ્યા યત અન્નમ તજ્જાયતે તતઃ. એટલે કે ભોગાખ્યમ, ભોગ્ય વર્ગ, અંકુરાખ્યમ એ ભોગ્ય વર્ગ છે જેને અંકુર કહી શકીએ. એ રીતે યત અન્નમ તજ્જાયતે. એમાંથી અન્ન ગયું એટલે કયું અહીંયા શું કહે છે, અહીંયા પણ અન્ન શબ્દ વાપરે છે, બરોબર. તસ્માત અન્ન જાયતે. અન્ન એટલે હજી એમાં અંકુર જ રહે છે, કે જીયતે ફૂલ્યું છે પણ એમાંથી અંકુર અને વૃક્ષ થયું નથી. એટલા માટે અહીંયા કહીએ કે અન્ન એટલે શું પહેલા તો અહીંયા કહે છે ભોગ્ય વર્ગ, જેનો ભોગ કરી શકાય એને કહેવાય અન્ન. અદ્યતે ઇતિ અન્નમ, જે ખાઈ શકાય. એટલે આપણે ખાઈ શકાય એટલે તરત જ શું કહીએ, મોઢાથી જે ખવાય એને અન્ન ના. જે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરીએ છીએ એ બધા ને ભોગ્ય વર્ગમાં આવી ગયા. એટલે બધી જ જ્ઞાનની અંદરના જે વિષય છે જેનો આપણે અનુભવ કરીએ છીએ એને આહાર્યતે કે આહાર, અન્ન અથવા તો આહાર. એટલે મનમાં જે અનુભવ થાય છે એ બધું જ કયું આવ્યું, ભોગ્ય વર્ગમાં. એને અન્ન કહેવામાં આવ્યું. અને આ છે ને હજી અન્ન જાયતે એ સમજવું થોડું મુશ્કેલ પડે છે. એટલે આપણે જરા વધારે સાઈડ તરફ જઈએ કે જે બીજ છે એ બીજમાં બધી જ સંભાવના છે પણ હજી એમાંથી અંકુર ફૂટ્યું નથી, ખાલી પાણીના સંપર્કમાં આવ્યું છે. એટલે હજી વ્યક્ત થયું નથી. જે અવ્યક્ત છે એને અન્ન કહેવાય છે. ખ્યાલ આવ્યો? જે અવ્યક્ત છે અન્ન, અથવા તો આપણે વધારે સાહેબ સમજવું હોય તો પહેલા કારણ શરીર આવીએ, કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર તત્વો પ્રમાણે અને પછી સ્થૂળ શરીર. ને એ રીતે માયા કહો, એને અવ્યક્ત કહો, એને પ્રધાન કેટલાક લોકો કહે છે, કેટલાક એને પ્રકૃતિ કહે છે. એ બધું શું છે, કારણ શરીર. અને એ કારણ શરીરમાંથી પછી સૂક્ષ્મ શરીર આવ્યું, કયું, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. એટલે કે હિરણ્ય ગર્ભ, જેની અંદર હિરણ્ય ગર્ભ બ્રહ્માજી કહો, જેની અંદર ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિ છે. પછી એમાંથી પણ પછી શું આવ્યું, સમષ્ટિ સ્થૂળ શરીર એટલે
વિરાટ આ જગત દેખાય છે એ સ્થૂળ શરીર છે ભગવાનનું બ્રહ્મમાંથી કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને વિરાટ શરીર. જે સુઈ ગયા ત્યારે કંઈક છે ને અવ્યક્ત, કંઈક અવ્યક્ત છે, વ્યક્ત થયું નથી. કેમ? કારણ કે આપણે સૂતા છીએ ત્યારે કોણ ઉઠાડે છે આપણને? એલા ના નો વગાડો તો એ ઉઠવાના જ છે. લોકો 12 વાગે ઉઠવાના, ભલે ને ઘણા લોકો ઉઠે જ નહીં. આજે રવિવાર છે પણ દરરોજ પહેલા ઉઠો છો. તો સ્કૂલમાં જઈએ, હોસ્ટેલમાં જઈએ ત્યારે પહેલા ઉઠીએ, પણ ગમે તેમ તમે ઉઠો તો છો ને અત્યારે. કોણ ઉઠાડે છે? મારા કર્મ કરવાનું છે, મારા જ કર્મ મને ઉઠાડે છે. અવ્યક્ત અવસ્થામાં સુસુપ્તિમાં હતા, સ્વપ્નમાં અર્ધ જાગૃત અવસ્થામાં હતા અને એ જ કર્મો જાગીએ ત્યારે પૂર્ણ માત્રામાં અભિવ્યક્ત થાય છે. એ જ રીતે પરમાત્મા છે એ પોતે પોતાના ઉપર બહુ સમજવાની જરૂર છે કે પરમાત્મા પોતાના ઉપર જ કારણ શરીરનો અધ્યારોપ કરે છે. એટલે કે માયારૂપી શરીરનો ધારણ કરે છે. એમ પરમાત્મા જ અવ્યક્ત છે, અવ્યક્ત અન્ન બની ગયું. માયા કો કે પ્રકૃતિ કો પણ શું છે? અવ્યક્ત. જે અવ્યક્ત છે એ અન્ન, એટલે કે છે યત અન્નમ તત જાયતે તતઃ. ગોપ્ય વર્ગ જે અંકુરાખ્ય છે એ અન્ન જાય છે શું છે? અવ્યાકૃત. બીજી વિધિમાં કહે છે અવ્યાકૃતમ વ્યાચિકિષ અવસ્થા અન્નમિતિ ઉચ્યતે. જે અવ્યક્ત અવસ્થા જે વ્યક્ત થયું નથી પણ વ્યક્ત થવાની વ્યાચિકિષ અવસ્થા અન્ન ઇહ ઉચ્યતે. બીજી વિધિમાં 24મા શ્લોકની તો કે છે જે અવ્યાકૃત અવસ્થામાં છે પણ જે વ્યાકૃત થવાની, વ્યક્ત થવાની જે ઈચ્છા ધરાવે છે એને અન્ન કહેવામાં આવે છે. અને આપણે જોયું કે પછી આગળ કે છે અન્નાત પ્રાણઃ પ્રાણાત મન, પ્રાણાત પ્રાણ મનઃ. ઉપનિષદ જે કહે છે અન્નાત પ્રાણઃ, અન્નાત પ્રાણ મન સત્યમ લોભા કર્મસુ ચામૃતમ. એ વસ્તુ એ પછીના શ્લોકમાં એક પછી સમજાવે છે. તો 25મો શ્લોક આપણે જોઈશું. તસ્માત અન્નાત ક્રિયા શક્તિ, તસ્માત અન્નાત ક્રિયા શક્તિ પ્રાણો જ્ઞાનસ્ય સાધનમ, પ્રાણો જ્ઞાનસ્ય સાધનમ. મનશ્ચાજાયતે સ્થૂલમ, મનશ્ચાજાયતે સ્થૂલમ સત્યાખ્યમ ભૂત પંચકમ, સત્યાખ્યમ ભૂત પંચકમ. હવે કે છે તસ્માત અન્નાત, એ અન્ન જે અવ્યાકૃત અવસ્થામાં છે પણ વ્યાકૃત થવાની તૈયારી બનાવે છે. એટલે કયો? માયા. માયા પણ એક વસ્તુ અહીંયા ખાસ સમજવાની છે કે ખરેખર આ જગતનું કારણ કોણ છે? પરબ્રહ્મ. માયા નથી, પરબ્રહ્મ છે. પરબ્રહ્મ જ એ પોતે જ્યારે માયાનો વેશ ધારણ કરે છે ત્યારે એને કારણ, માયાને કારણ કહેવામાં આવે છે. એટલે કે છે તસ્માત અન્નાત, એ અન્નમાંથી એને કારણ તરીકે તો તાત્પર્ય શું છે? બ્રહ્મ જ છે. અને એ જ જ્યારે જુદી જુદી ઉપાધિમાં સાથે તાદાત્મ્ય કરે ત્યારે કારણ બને છે. અન્નમાંથી ક્રિયા શક્તિ પ્રાણ જ્ઞાનસ્ય સાધનમ. અન્નમાંથી જગતનું સર્જન કરવા માટે આપણે સૂક્ષ્મ શરીર, એનું કારણ શરીર છે, આ સૂક્ષ્મ શરીર છે. અને એ કયું છે? તો કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. એમાં અહીંયા પ્રાણ અને જ્ઞાન લે છે. પ્રાણ એટલે ક્રિયા શક્તિ. ક્રિયા પ્રાણ બરોબર કામ ન કરતા હોય તો આપણે કામ કરી શકીએ નહીં, થાકી જઈએ છીએ, કામ થતું નથી, હવે તો થાક લાગે છે. કેમ? કારણ કે પ્રાણ બરોબર કામ કરતા નથી. એટલે ક્રિયા શક્તિ અને ક્રિયા કરવા માટે જ્ઞાન પણ જરૂરી છે. એમને તો ક્રિયા થતી નથી. એટલે મન જ્ઞાનમ એટલે કે છે સ્નાનસ્ય સાધનમ. જ્ઞાનનું સાધન છે એ કોણ છે? મન. આ બંનેને અહીંયા કહેવાય છે
સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે કે અવ્યક્તમાંથી પ્રાણ અને મન એ ઉત્પન્ન થયા. મનસ જાયતે એમાંથી મન ઉત્પન્ન થયા. પણ એટલું યાદ રાખવાનું છે, કોના મન છે? સમષ્ટિ મન. અને પ્રાણની ઉત્પત્તિ છે, નહીં કે જુદા જુદા જીવના પ્રાણ અને મન. પણ બધા કેવા આવે છે? ભોગ્ય વર્ગમાં. એ પણ અંદર છે. મન અને પ્રાણ પણ ભોગ્ય વર્ગમાં જ આવશે. કારણ કે હું ત્યાં પ્રાણ એટલે ક્રિયાશક્તિ. હું કેટલું કામ કરું છું ને કોઈ ન કરી શકે. મારામાં કામ કરવાની ગજબની આવડત છે, મારામાં જ્ઞાન એટલું બધું છે. અને એવું બોલી ત્યારે શું થાય? સુખ થાય માણસને. હે એવું જ્યારે અભિમાન કરે વ્યક્તિ પ્રાણ સાથે કે મન સાથે ને જ્ઞાન સાથે, એક અભિમાન આવે અને એના લીધે સુખ થાય. એ સુખનો અનુભવ એટલે ભોગ્ય. એ બૃહદારણ્યક ઉપનિષદના આની ચર્ચા કરવામાં આવી છે. એને કહે છે મનસ જાયતે. શું થાય છે? સૂક્ષ્મમાંથી સ્થૂળની ઉત્પત્તિ થશે. સ્થૂળ એટલે આ વિરાટ. તો કયું છે? સત્યાખ્યમ ભૂત પંચકમ. સત્ય એટલે આપણે જેને સત્ય કહીએ છીએ એ સત્ય નથી. સત્યને એ વ્યુત્પત્તિ પાડી છે. સત્ય એટલે શું? સત વત્તા ત્યથ. ત્યત સત્યથ સચ્ચા તચ્ચ અભવત. તેથી ઉપનિષદ સત્ય એટલે કે જે જોઈ શકાતું નથી, તત્ એટલે કે જે જોઈ શકાય છે તે. શું નથી જોઈ શકાતું? પંચમહાભૂતમાં. એટલે કે સત્યાખ્ય પંચભૂતકમ. જે આકાશ છે અને વાયુ એને આપણે જોઈ નથી શકતા, અનુભવી શકીએ છીએ. અગ્નિ, જળ અને પૃથ્વી એ ત્રણ દેખાય છે. અને ત્યત કીધું. અને સત્ય એટલે આકાશ અને વાયુ એટલે સત્ય. સત્ય ભૂત પંચકમ, જે સત્ય નામથી ઓળખાય છે. પાંચ ભૂતની ઉત્પત્તિ થઈ. પછી આગળ શું કહે છે અહીંયા ઉપનિષદના? પછી કે તત લોકાહ. બરોબર. પછી શું કહે છે? સચ્ચ લોકાહ કર્મસુ ચ અમૃતમ. હવે કહે છે પછી તેમાંથી શું થયું કે લોકાહ એટલે પછીના 26મા શ્લોકમાં કહે છે. 26મો શ્લોક. તતો ભૂમાદયો લોકાહ તતો પુણ્યાદયો લોકાહ જ્યોતિષ્ઠોમાદિ કર્મસુ જ્યોતિષ્ઠોમાદિ કર્મસુ અમૃતાખ્ય સર્વફલમ અમૃતાખ્ય સર્વફલમ ઇત્થં સર્વમજાયત ઇત્થં સર્વમજાયત. તમારું આંખ ખોલી એટલે તમે સાથે રહી શકાય. તો તમારા ગ્રંથમાં એ તો જુદા જેવું કેટલા લખ્યું છે એ લોકોએ તેને જોઈને નીકળી છે આગળ આપણે 26મા શ્લોકમાં કહે છે. તો એક નંબર ક્યાં આપ્યો છે? તતઃ ભૂમ્યાદય. તમારા ગ્રંથમાં લોકાહ જ્યોતિષ્ઠોમાદિ કર્મસુ એટલે કે તેથી તત એટલે તે પછી ભૂમિ વગેરે પંચમહાભૂતની સર્જન થયું ને એની વાત કરે છે. તેમાંથી પંચમહાભૂતનું સર્જન થયું. એમાંથી બધા લોક એટલે કે 14 લોક, 7 ઉપરના અને 7 નીચેના લોક. એ લોકો જ નથી. પણ લોકનું કારણ શું? તો કે છે કર્મ. જ્યોતિષ્ઠોમાદિ કર્મ. કારણ કે બીજું કંઈ ન નહીં કે ભૂ ભુવઃ સ્વઃ મહા બધું બરોબર. એક જ આપણને જેનો અનુભવ છે, જે સમજીએ છીએ કે ભૂ એ મધ્ય લોકમાં મનુષ્ય પંચમહાભૂતમાંથી આ બધા લોકમાં લોકનું સર્જન કહીએ. લોકમાં રહેતા પ્રાણીઓનું પણ સર્જન થઈ ગયું. અને ભૂ એટલે મધ્ય લોક, એમાં પ્રાણીઓ એટલે બધા પ્રાણીઓ અને મનુષ્ય. અને મનુષ્ય માટે જ આ બધી વાત છે. મુખ્ય છે મનુષ્ય. બડા ભાગ માનુષ તન પાવા. કારણ કે મનુષ્યમાં એટલી સત્યતા છે કે એ પોતે કર્મ કરીને અનંતની પ્રાપ્તિ કરી શકે. એટલા માટે અહીંયા કહે છે જ્યોતિષ્ઠોમાદિ કર્મસુ. જ્યારે મનુષ્યનું સર્જન કર્યું ત્યારે ભગવાનને વર્ણાશ્રમ વ્યવસ્થા કરી. એ અહીંયા ટીકામાં ચોપડીમાં કહે છે.
કેમ? હિરણ્યગર્ભ લોકામાં એટલે કે છે કે લોક એટલે જે બધા જુદા જુદા પ્રકારના લોકો અને એમાં મનુષ્ય માટે કર્યું ત્યારે એના વર્ણાશ્રમની વ્યવસ્થા કરી. શેના માટે કરી? લોકોને હેરાન કરવા માટે ના, વર્ણાશ્રમની વ્યવસ્થા. પણ આપણું ભગવદ્ ગીતામાં 3 અધ્યાયમાં યાદ હોય તો સયજ્ઞ પ્રજા સૃષ્ટિમાં પુરોવાચો પ્રજાપતિ અન્યેન પ્રસવિષ્યત્વમ એ સર્વ તિષ્ઠ કામધુક. તારા માટે કામધેનુ મળશે. વર્ણાશ્રમ વ્યવસ્થા એ મનુષ્ય માટે કામધેનુ બને એના માટે વર્ણાશ્રમ વ્યવસ્થા કરી. વર્ણાશ્રમ વ્યવસ્થા એટલે વર્ણ પ્રમાણે કર્મ કરવા. જે મારું કર્તવ્ય છે એ કર્મ એટલે ધર્મ. ધર્મનું પાલન એટલે આ સ્થળે મારું કયું કર્તવ્ય છે. અને ક્યારે નાનો છોકરો ત્યાં સુધી ધર્મનું પાલન ન કરે, ચાલે ઉઠીને ખાઈ લે તો વાંધો નહીં. પણ અમુક ઉંમર કે પછી સ્નાન કર્યા વગર, સૂર્યનારાયણ અર્ઘ્ય આપ્યા વગર, જપ કર્યા વગર ખવાય નહીં. મંત્ર તો કરવા જ પડે, પણ અત્યારની જિંદગી પ્રમાણે આપણે વાત નથી કરતા. પણ કંઈક મને યાદ આવ્યો એટલે જને કહેતો કે હા તો પછી તું ગાયત્રી મંત્ર કરે છે તો સ્વામી ટાઈમ જ નથી હોતો, મારે 6:30 તો નીકળી જવું પડે ઘરે સવારમાં. અને પછી શું કરો? રસ્તામાં ચલાવતા ગાયત્રી મંત્ર કરી લો એ તો ઠીક છે. પણ મહત્વની વસ્તુ છે કે વર્ણાશ્રમ વ્યવસ્થા એટલા માટે છે કે જેથી આપણે ધર્મનું પાલન કરી શકીએ અને કરતા છે ક્યાં મળે જાય આપણે અનંત પરમાત્મા તત્વ પ્રાપ્ત કરી શકીએ. અહીંયા તો શું કહે છે? અમૃતા. બીજી લીટીમાં કહે છે અમૃતાખ્યમ સ્વર્ગ ફલમ ઇત્થમ સર્વ અજાયતે. એનેમાંથી અમૃતાખ્યમ જે અમૃત કહેવાય છે એવું સ્વર્ગ ફલમ. પણ અહીંયા ભાષ્યકાર ચોપડીમાં એમ કહે છે કે યાવત કર્માણી કલ્પ કોટિ શતિરપી ન વિનશ્યતિ તાવત ફલમ ન વિનશ્યતિ તત અમૃતમ. અમૃતમ એટલે જેનો ક્યારેય નાશ ન થાય તે. અને અહીંયા કહે છે કે જ્યાં સુધી યાવત કર્માણી કલ્પ કોટિ, તમે જે કર્મ કરો છો એ કર્મ અનેક કોટી કલ્પ કોટી કરોડો કલ્પમાં પણ તમારા કર્મ ચાલુ જ રહે છે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી. તો કર્મ તો કરીએ તો કર્મનું ફળ અવશ્યભાવી છે, એટલે કર્મ તો મળવાનું છે. અને એટલા માટે કર્મનું ફળ પણ અમૃતમ બની ગયું. અહીંયા આપણે ગ્રંથકાર અને જે ભગવાન પણ ભાષ્યકાર શું કહે છે? સ્વર્ગાખ્ય જે અમૃત છે, સ્વર્ગમાં ના પણ રહેવા મળે માટે અહીંયા આપણે આપણું આયુષ્ય 100 વર્ષનું બધું કહી શકાય. ઘણા લોકો તો 105, 100 કાલે કંઈ 147 વર્ષમાં 7 પેઢી સુધી જોયું, પણ કોઈ ક્યાં સુધી? પણ સ્વર્ગમાં લાંબો સમય રહે છે માટે એને અમૃત કહ્યું. અને એ બધું જ આ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું. પણ કેમ આ ચર્ચા ચાલે છે? એતદ બ્રહ્મયોની પરિપશ્યંતિ ધીરાહ. એ પુરુષને આ જગતનું કારણ પણ માને છે બ્રહ્મને. અને બ્રહ્મમાંથી અન્નમાંથી પ્રાણ, મન અને સત્ય એ પંચમહાભૂત, પછી લોકાહ અને કર્મથી અમૃતાખ્ય સ્વર્ગ ફલમ પણ પ્રાપ્ત થયું. કારણ કે દરેકના કર્મથી કે સ્વર્ગ મળવાનું નથી, પોતાના જે પ્રકારની સમજણ, જે પ્રકારના સંસ્કાર ને એટલા માટે કીધું કે કર્મ કરોડો જન્મ સુધી ચાલુ રહેવાનું છે અને એટલાનું ફળ પણ કેટલા જન્મ સુધી ચાલુ રહેવાનું છે. માટે અમૃત કહી શકાય. બધાને સ્વર્ગમાં જવા મળતું નથી. હવે પ્રશ્ન અહીંયા બીજો થયો. અહીંયા જ્યારે એમ કહ્યું કે બ્રહ્મ આમાંથી બ્રહ્મ આ જગતનું કારણ છે, તો એનું માટે સમજાવતા પહેલા પ્રશ્ન સરસ કહેલો છે, પણ સમજાવતા પહેલા 9મો મંત્ર આપણે નિષેધનો જોઈશું. એમાં શું કહે છે? ચાલો મારી પાસે છે તો બોલીશું. યસ સર્વજ્ઞ સર્વવિદ, યસ સર્વજ્ઞ સર્વવિદ, યસ્ય જ્ઞાનમયં તપઃ, યસ્ય જ્ઞાનમયં તપઃ, તસ્માत् એતत् તત્બ્રહ્મ, તસ્માत् એતत् તત્બ્રહ્મ,
નિર્ધારિત ચીજશુ એટલે શું છે કે યહ એટલે જે એટલે કે આગળ જે બ્રહ્મનો અક્ષર બ્રહ્મ માટે જે બધા અદૃશ્ય અગ્રાહ્ય અગોત્ર એની વાત કરી એ બ્રહ્મ એ કેવો છે સર્વજ્ઞ છે અને સર્વવિદ યસ્ય જ્ઞાનમયં તપઃ ત્યારે સર્વજ્ઞ અને સર્વવિદ બંને કહ્યું સર્વજ્ઞ બધું જાણે છે અને સર્વવિદ એટલે પણ બધું જાણે એવું જ થયું એટલે પછી અહીંયા જેમ ભગવદ્ ગીતામાં ભગવાન જ્યારે કે જ્ઞાન વિજ્ઞાન સવિતા જો બંને શબ્દ વાપરે ત્યારે આપણે જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન અને વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન એવો અર્થ કરી એમ અહીંયા પણ જ્ઞાન સર્વજ્ઞ કહ્યું છે એટલે સામાન્યતઃ વ્યક્તિ સર્વજ્ઞ સામાન્ય રીતે જાણે છે સર્વજ્ઞ અને વિશેષતયા જાણે છે અને સર્વવિદ જેમ કે ભડો છે કુંડી છે બરાબર કુંજો છે કોડિયા છે આ બધું છે તેમાં સામાન્ય શું છે માટી આ બધામાં માટી એ સામાન્ય છે જ્યારે એ ઘડા વિશે વિશેષ માહિતી આપે કે કોણે બનાવ્યો ક્યારે બન્યો કેવો આકાર છે આનો આપણે શું ઉપયોગ કરી શકીએ એને કહેવાય સર્વવિદ બરાબર જેમ સુવર્ણ છે એ સુવર્ણનું જ્ઞાન છે સામાન્ય જ્ઞાન છે જ્યારે અલંકાર બને ત્યારે એ વિશેષ જ્ઞાન રૂપે પ્રગટ થાય એમ આ જગતમાં પરમાત્મા એ કેવા છે સર્વજ્ઞ સર્વજ્ઞ એટલે જે અક્ષરાખ્યોની વાત કરી જેની છઠ્ઠા મંત્રમાં લક્ષણ બતાવે એ સર્વજ્ઞ છે એ સર્વવિદ છે યસ્ય જ્ઞાનમયં તપઃ જેનું તપ કેવું છે જ્ઞાનમય એ સમજાશે જ્ઞાનમય એટલે કે જે જ્ઞાન જ જ્ઞાન તપ કરીએ તો એના માટે પણ આપણે તપ કરવું એટલે કે વિચાર કરો જ્ઞાન પણ ખાલી તપથી નથી કામ થતું પછી બીજું કયું તપ કરવું એટલે કર્મરૂપી તપ બરાબર ખાલી જ્ઞાનથી થતું નથી તો દાખલા તરીકે મને ખબર પડી ગઈ કે આજકાલ છોકરાઓને કે તમે પાંદડામાંથી કોઈ નવી વસ્તુ બનાવીને આવો ગણેશજી બનાવે ના બનાવે ખાલી કેવી રીતે બનાવો એટલું મહત્વ નથી જ્ઞાનમય વિચારો પણ એને કર્મમાં મૂકવું પડે બરાબર ને આ લાડુ છે બરાબર અથવા તો પરસુતાની વાત કરીએ ચોમાસું આવે અને આપણું લાકડાના દાળના બારી હોય ચડી જાય એટલે આપણે કે રંધો મારી દો ને એમાં શું કરવાનું છે ખાલી રંધો મારવાનો છે કામ થઈ જાય અને આપણે કદાચ શબ્દ પાસેથી લઈ આવીએ આપણે જ્ઞાન છે પણ કર્મરૂપી તપ નથી ને આપણે રંધો મારી તો શું થાય રંધો મારતા આવડવું જોઈએ ને કેટલો મારવો વધારે મારી દે કોઈ કઈ ગડબડ થઈ જાય આટલી બધી જગ્યા થઈ જાય એક સેજ મારવાનું હોય ને આપણે કંઈ ગડબડ કરી રાખીએ એવી રીતે આ લાડુ છે જ્ઞાન બરાબર છે પણ એ કેવી રીતે બનાવ્યું બંને પ્રકારના તપ કરીએ ત્યારે સર્જન થાય રાઈટ બંને પ્રકારના તપ એટલે જ્ઞાન હોય કે લાડુ બનાવ લાડુ છે અને લાડુ કહેવાય પણ કેવી રીતે બનાવ એ ખબર મને પડી ગઈ પણ બનાવું ત્યારે સાચું એવું બને ત્યારે સાચું એટલે કંઈ બીજું બની જાય એટલે એને શું કે બંને પ્રકારના તપ કરવું ભગવાનને એવું કરવું પડતું નથી એવું છે જ્ઞાનમય તપમાં એનું જ્ઞાન એ જ એનું તપ છે અને એ જ્ઞાન જ આ બધામાં અભિવ્યક્ત થયું છે તસ્માત એ જ્ઞાનમય તપ તસ્માત એતત બ્રહ્મ નામ રૂપ અન્નમ ચ જાયતે અને એમાંથી જ જ્ઞાનમય તપમાંથી આ બ્રહ્મમાંથી આ નામરૂપ જગત અને એને અન્ન કહ્યું જેને આપણે આહાર તરીકે સ્વીકારીએ છીએ એ બધું જ કેમાંથી ઉત્પન્ન થયું બ્રહ્મમાંથી એટલે બ્રહ્મમાંથી જ્ઞાનમય જેનું તપ છે તે એનો કે જ્યાં જોઈએ ત્યાં ભગવાનની જ્ઞાનના સર્વજ્ઞતાના આપણે દર્શન કરી શકીએ જો એટલી મનની નિરાત હોય તો અને એટલા માટે અહીંયા કે છે કે જ્ઞાનમય તપ અને એ જ્ઞાન આ નામ રૂપમાં બધે જ આપણને જોવા મળે અને ખરેખર બધી જગ્યાએ ભગવાનનું જ્ઞાન અભિવ્યક્ત થયું છે એ વસ્તુ હવે કહ્યા પછી ઉપનિષદે કહ્યું પણ અહીંયા ગ્રંથકાર એક શંકા ઊભી કરે છે બહુ સરસ રીતે એ સમજાવે છે એના માટે 27મા શ્લોકમાં એ પૂર્વ પક્ષ
આ તો શંકા ઊભી કરે છે. શું કહે છે 27મા શ્લોકમાં? બ્રહ્મૈવ જગદાકારં સ્યાત્ મેવ જગદાકારં સ્યાત્ ચેતદ વિકૃતં ભવેત ચેતદ વિકૃતં ભવેત. તો તમ સ્યાત્ નો નહીં તો ચાલે. બ્રહ્મૈવ જગદાકારં બ્રહ્મૈવ જગદાકારં સ્યાત્ ચેતદ વિકૃતં ભવેત સ્યાત્ ચેતદ વિકૃતં ભવેત. નો ચેત જગન્નાચાયેત નો ચેત જગન્નાચાયેત ઇત્યત્ર પ્રતિવિધીયતે ઇત્યત્ર પ્રતિવિધીયતે. હવે શું કહે છે કે બ્રહ્મ એવ જગત આકારં સ્યાત્ ચેત. જો તમે એમ કહેતા હોય કે બ્રહ્મ જ આ જગતનું કારણ છે, તો બ્રહ્મ જ ઉપાદાન કારણ છે. અને ઉપાદાન કારણ એટલે કે જ્યારે એનામાં પરિવર્તન આવે ત્યારે, જેમ કે માટીનો પિંડ બને છે, એ માટીના પિંડમાં પરિવર્તન આવે ત્યારે શું બનશે? ઘડો. તો માટીનો પિંડ ક્યાં ગયો? ત્યાં ઉપનિષદમાં બતાવે છે કે એક વ્યક્તિ આવી કુંભાને ત્યાં ગઈ અને જોયું તો માટી એટલી બધી ઠંડીની પડી હતી. બપોરે બહાર ગામથી આવ્યો, બહાર ગયો હશે, આવી તો માટી દેખાય નહીં. કેમ? બધા જ એમાં પાત્રો બની ગયા. એટલે કે ટૂંકમાં બ્રહ્મ જે ઉપાદાન કારણ હોય તેમાં શું આવે? વિકાર આવે. બરોબર ને? અને સાંખ્ય બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કે જો તમે એ કહો તો બ્રહ્મ શું થઈ ગયું? ઉપાદાન કરીને એમાં વિકાર આવે. બ્રહ્મ એવ જગત આકારં સ્યાત્. જો બ્રહ્મને તમે જગત આકારં, બ્રહ્મ જ આ જગત ઉપાદાન કારણ છે. એટલે આ જગતના બધું નામ રૂપ બધું છે બ્રહ્મ જ છે. બરોબર છે? જો તમે એમ કહેતા, આપણે કહીએ છીએ, વેદાંત પણ કહે છે, પણ એનું કહેવાનો ભાવ આપણે પછી જોઈએ છીએ. પણ અહીંયા કહે છે બ્રહ્મ જો તમે જગતનું ઉપાદાન કારણ કહેતા હોય તો તદ્વિકૃતં સ્યાત્. તો એ વિકારી બની જાય. વિકારી બને એટલે કે એમાં પરિવર્તન આવે, એટલે કે પછી ધીમે ધીમે એનો નાશ પણ થાય. બરાબર? વિકાર આવે એટલે ક્ષણે ક્ષણેમાં પરિવર્તન આવે અને પછી એનો નાશ થાય. જેમાં શરીર ધીમે ધીમે ક્ષણ થતું એક દિવસ વિનાશ થઈ જાય. એટલે બ્રહ્મનો વિનાશ થઈ જાય તો બ્રહ્મ તો રહે જ નહીં. બ્રહ્મ રહે નહીં તો એ તો કેમ થાય? સ્વીકાર્ય થાય. કારણ કે આપણને તો વેદાંતિને એક જ છે કે અદ્વૈત સિદ્ધિ. એટલે ભગવાન પણ ગીતામાં આ જ કહે છે, શું? મત્ત પરતરં નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. એ ધનંજય, મારા સિવાય બીજું કશું છે જ નહીં, હું જ છું આ બધા જગતનું કારણ. એટલે એ દ્વારા કે શું કહે છે કે દ્વૈત જેવી વસ્તુ નથી. કારણ કે આપણે એમ કહીએ છીએ, વેદાંત કહે છે બ્રહ્મ જગતનું મત્ત પરતરં નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. મારા સિવાય બીજું કશું જ નથી. એટલે હું નિમિત્ત કારણ છું અને ઉપાદાન કારણ પણ હું છું. પણ બધા બીજા સ્વીકારતા નથી. એટલે કે બ્રહ્મ જગતનું બ્રહ્મ ઉપાદાન કારણ નથી. જો બ્રહ્મને ઉપાદાન કહીએ, ઉપાદાન કારણ કહીએ તો બ્રહ્મ આ જગતના બ્રહ્માકારમ ભવે જગત. બ્રહ્મ જગત આ જગત બ્રહ્માકાર બની જાય તો વિકાર આવે. વિકાર આવે તો નાશ થાય છે ને. ચેત વિકૃતમ ભવે. અને તમે કહો ના ના બ્રહ્મ ઉપાદાન કારણ નથી. ન ચેત, નીચે બીજી લીટીમાં ન ચેત ન ઉચેત જગત ન જાય તે તમે ગુનાના બ્રહ્મમાંથી આ જગતનું સર્જન થયું નથી. પણ કેમાંથી થયું છે? તો પ્રધાનમાંથી, પ્રકૃતિમાંથી થયું છે. તો શું થાય? તો કે છે જે ઇત્યત્ર પ્રતિધીયતે. તો અસંગતતા આવી જાય. કઈ પ્રકારની અસંગતતા આવે? તો શું થાય? તમે એમ કહો છો કે બ્રહ્મમાંથી આ જગત થયું. બ્રહ્માકાર કહો તો વિકાર આવે. વિકાર આવે તો નાશ થાય. એટલે એ તો સત્ય નથી. એમાં તો બ્રહ્મમાં બીજામાંથી ઉત્પન્ન થયું. કેમાંથી? એટલે કે જે ન ચેત જગત જાય તો જગત રહે જ નહીં. એટલે કયું? તો કે પ્રધાનમાંથી, પ્રકૃતિમાંથી, ગમે તે શબ્દ વાપરે છે એ લોકો તો શું થઈ જાય? દ્વૈત બની જાય. અને દ્વૈત કહો એટલે શું થઈ ગયું? દ્વૈત. કારણ કે વેદાંતની એક જ વસ્તુ છે અદ્વૈતમાં. એટલા માટે ભગવાન કહે છે મારા સાહેબ કશું છે જ નહીં. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ હું જ છું. એને કહે છે ના પ્રકૃતિ છે તો ભગવાન જુદો ને હું જુદો. તો મર્યાદા આવી કે નહીં? જ્યારે બે આવ્યા ત્યારે કે અમર્યાદિત હોઈ શકે જ નહીં. અને જ્યારે આપણે કોઈ વસ્તુને મર્યાદિત કહીએ તેમાં વિકાર આવે છે. કારણ કે કોઈ પણ વસ્તુ મર્યાદિત હોય તેમાં વિકાર આવે છે.
ને વિકાર આવે તો પછી શું થાય? નાશ પણ થવાનો. તો બ્રહ્મ જ્યારે આ જગતનું ખાલી નિમિત્ત જ કારણ છે, પરમાત્મા નિમિત્ત કારણ છે, તો એક તો દ્વૈત આવે અને એ લોકો એનું મંડન કરવા માંગે છે. એ તો ભગવાને મર્યાદિત બનાવે છે. એટલે વેદાંત કે છે ભગવાન જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ છે. પણ કેવી રીતે? પછી હમણાં બીજી રીતિમાં આપણે 28મા શ્લોકમાં એક ગ્રંથવાર બતાવે છે. એટલે તો અહીંયા અનેક શંકા ઊભી કરે છે કે બ્રહ્મ જો જગત ઉપાદાન કારણ હોય, બ્રહ્માકાર જગત હોય તો એમાં વિકાર આવી જાય, અને જો તમે બ્રહ્મને ઉપાદાન કારણ ન હો તો પછી મુશ્કેલી થાય. દ્વૈત આવે તો મર્યાદા આવે તો વિનાશ થાય, અને એ તો શક્ય જ નથી. કારણ કે એટલા માટે આપણે કહીએ છીએ બ્રહ્મ કયો છે? એક અદ્વિતીય છે. એટલે કે જ્યાં અદ્વિતીયતા છે ત્યાં મર્યાદા નથી તો પૂર્ણ છે, અને પૂર્ણ હોય તો અવિનાશી છે. એ અવ્યય છે. જ્યાં આગળ ઉપનિષદમાં જે વાત કરી એ બ્રહ્મ કેવો છે? અવ્યય, એ અવિનાશી તો સિદ્ધ થાય. બરોબર? એટલે માત્ર બ્રહ્મ જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન છે. તો કેવી રીતે? અહીંયા થોડી શંકા આવી, આપણે થોડી ચર્ચા કરી, પણ કેવી રીતે 28મા શ્લોકમાં કહે છે. 28મો શ્લોક: નિરુપાધિક બ્રહ્મ તત્વમ, નિરુપાધિ બ્રહ્મ તત્વમ, જગત આકાર ભાવ નહીં, જગત આકાર ભાવ નહીં, માયોપાધિક એવાયમ, માયોપાધિક એવાયમ, સર્વજ્ઞ સૃજ્યતે જગત, સર્વજ્ઞ સૃજતે જગત, સર્વજ્ઞ સૃજતે જગત. એને કહે છે ય સર્વજ્ઞ સર્વવિદ યસ્ય જ્ઞાનમયમ તપઃ. જે ઉપનિષદમાં વિશે સમજાતા કહે છે કે નિરુપાધિક બ્રહ્મ તત્વમ, જગત આકાર ભાગ નહીં. નિરુપાધિક બ્રહ્મ જે છે જેમાં કોઈ પ્રકારની ઉપાધિ નથી, એટલે કે જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી, અને વિકારનો ત્યાં સુધી જગત સર્જન થઈ શકે નહીં, અને વિકાર નથી એટલા માટે એ જગત આકાર બની શકે નહીં. પણ માયોપાધિક એવ અયમ સર્વજ્ઞ સૃજતે જગત. પણ જ્યારે એ બ્રહ્મ માયાને કારણે માયા ઉપાધિ એ માયારૂપી વેશ ધારણ કરે, એટલે કે ભગવદ કહે છે મમ યોનિ મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામિહમ. એટલે જ્યારે માયા ચેતનવંતી બને. ક્યારે ચેતનવંતી બને? ત્યારે બ્રહ્મનું માયામાં પ્રતિબિંબ થાય, આભાસ થાય. અને ક્યારે થાય? જ્યારે બ્રહ્મને ઉપજીએ તે સર્જન કરવાનું છે ત્યારે માયામાં પોતાનું પ્રતિબિંબ થાય, અને એના લીધે પછી બ્રહ્મ ક્યાં બની જાય? સર્વજ્ઞ સર્વવિદ, બધા જ બિરુદ, ભક્ત વત્સલ, અનંત કલ્યાણ ગુણકારી, બધા બિરુદ મળી જાય ને. પણ ક્યારે મળે? જ્યારે પોતે માયાનો વેશ ધારણ કરે ત્યારે. એટલે માયાવાદિક એવાયમ, જ્યારે માયારૂપી ઉપાધિનો વેશ ધારણ કરે છે ત્યારે. પણ ત્યારે પણ શું કરે? ખાલી વેશ ધારણ કરે છે, પોતે વેશ ધારણ કરે છે, પોતે બની જતો નથી. બરોબર ને? જેમ અભિનેતા ભિખારીનો વેશ ધારણ કરે છે, ભિખારી બની જતો નથી. અને એટલા માટે ભગવદ ગીતા ભગવાન શું છે? મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચર. હું મારી હાજરી માત્રમાં, મયા અધ્યક્ષેણ, હું કંઈ જ કરતો નથી, હું મારી અધ્યક્ષતામાં આ માયા ચેતનવંતી બને છે, અને એ પછી સર્જન કરે છે. એટલે આ બહુ સમજવાની જરૂર છે. અધ્યક્ષ એટલે હું કંઈ કરતો નથી, બ્રહ્મમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. માયાના વેશથી આપણે જગતમાં દ્વૈત દેખાય, વ્યવહાર માટે છે, પણ ખરેખર સૂક્ષ્મતાથી જોઈએ ક્યારે જોઈ શકીએ? જ્યારે મને એકને ઉપનિષદમાં જ સૌને ઋષિ કહ્યું ને, એકને જણાવવાથી બધું જ જણાય જાય, એમાં રસ હોય. મારે કૃતકૃત્યતા પ્રાપ્ત કરવી હોય મારે જીવનમાં, ત્યારે આપણે સૂક્ષ્મતાથી એ પરમાત્માને જોવા પ્રયત્ન કરીએ. દેખાય છે તો જુદું, વ્યવહારમાં તો દ્વૈત જ છે, પણ મને ખબર પડે છે કે દ્વૈતમાં તો અમે સારા અને વેશ થવાના છે. અપરામણ ઊભી
બેસ જ્યાં દ્વૈત છે ત્યાં, અને એમાંથી ઉપર ઉઠવું હોય તો સૂક્ષ્મ રીતે જોવું પડે. અને શું જોઈએ ત્યારે આપણે ખબર પડે બધામાં શું છે? અસ્થિ ભાતિ પ્રિય અને નામ રૂપ. અસ્થિ ભાતિ પ્રિય એટલે બ્રહ્મ, એ જ અમાયાને આધારે નામ રૂપે જુદા જુદા નામ રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. એટલે કે જે માયો વાદિક એવાયમ, માયારૂપી ઉપાધિને લીધે એ હવે સર્વજ્ઞ બની જાય છે, સર્વવિદ બની જાય છે અને સૃજતે જગત, અને પછી એ સૃજન કરે છે. એટલે કે બ્રહ્મ જ કારણ છે અને એ જ્યારે માયારૂપ ઉપાધિને લઈને પછી માયા સર્જન કરતી પણ બ્રહ્મ જ સર્જન કરે છે. બ્રહ્મ જ બધું બની જાય છે. પણ એ જોવા માટે સૂક્ષ્મતા જોઈએ. બ્રહ્માકાર જગત છે પણ એ કેવું છે? અધ્યારૂપી અને એક સત્ય છે, એક અધિષ્ઠાન છે, બીજું અધ્યારોપ છે. એક સત્ય છે, બીજું મિથ્યા છે. માયાના લીધે જે સત્ય જણાય છે એ કેવું છે? એ સદભાત મુષેવ ભાતિ જગતમ. માયાના લીધે જે નામ રૂપ મિથ્યા છે એ સત્ય રૂપે ભાવે છે. એટલે કે ટૂંકમાં જ્યાં નામ રૂપ છે ત્યાં જ બ્રહ્મ અસ્થિ ભાતિ રૂપે રહે છે. એના માટે સૂક્ષ્મતા જોઈએ તો જ આપણે જોઈ શકીએ. એટલે આટલું કર્યા પછી હવે શું કહે છે આમાં? ઉપનિષદમાં શું કહે છે? તસ્માત સર્વજ્ઞ સર્વવિદ યસ્ય જ્ઞાનમયં તપઃ તસ્માત, પછી શું આગળ કહે છે તમે જો, તસ્માત તદ બ્રહ્મ નામ રૂપમ ચ જાયતે. એમાંથી બ્રહ્મ નામ રૂપ વડે જાય છે. એ વિસ્તાર કરતા 29મા શ્લોકમાં કહે છે. તો આપણે 29મા શ્લોક વાંચીશું. પહેલા તો અહીંયા સર્વજ્ઞ અને સર્વવિદને સમજાતા કે છે સામાન્ય પ્રત્યા સર્વજ્ઞ, સામાન્ય પ્રત્યા સર્વજ્ઞ, વિશેષેણ ચ સર્વવિદ, વિશેષેણ ચ સર્વવિદ, જ્ઞાનમેવ તપોસ્યાત, જ્ઞાનમેવ તપોસ્યાત, अस्मात् जगद्वेदात्यजायत, अस्मात् जगद्वेदात्यजायत. એટલે હવે અહીંયા બહુ જુદી બતાવે છે. ત્યાં શું કહે છે? માયા અવ્યક્તમાંથી પ્રાણ અને મન એટલે સૂક્ષ્મ શરીર હિરણ્ય ગર્ભ, બરાબર? હમણાં જ આપણે જોયું કે અવ્યક્ત અન્નને અવ્યક્ત કરવું એટલે કે માયા કીધું, એટલે સૂક્ષ્મ એટલે કારણ શરીર, એમાંથી સૂક્ષ્મ શરીર એટલે કે હિરણ્ય ગર્ભ. અહીંયા હિરણ્ય ગર્ભની બદલે વેદ એવો શબ્દ વાપરે છે. એટલે કે છે સામાન્ય વૃત્ત્યા સર્વજ્ઞ. એ બ્રહ્મ જ સામાન્ય વૃત્તિ સામાન્ય રીતે જાણે છે ત્યારે સર્વજ્ઞ કહીએ. અને વિશેષેણ સર્વવિદ એ મનુષ્યના અમારે બધાને સર્જન કરાવ છે, સામે રીતે જાણે છે, બરાબર? એટલે જ્ઞાનમય તપ દ્વારા, જ્ઞાન દ્વારા એક જ ક્ષણમાં, એને બહુ વિચાર કરવો પડતો નથી, એક જ ક્ષણમાં. એટલે કર્મ પણ કરવું નથી પડતું. હમણાં જ આપણે જોયું એ પ્રમાણે આપણે તો જાણે પછી કર્મ કરીએ, બરાબર, એક્સપર્ટ થઈએ તો પછી આપણે કોઈ રાખે. તમારે સર્ટિફિકેટ મેળવવું પડે. તમારે કોઈ પણ કામ કરવું હોય તો અહીંયા ચાલે બધું, પણ તમારે યોગાના ક્લાસ પણ લેવા હોય પહેલાં તમારી પાસે સર્ટિફિકેટ હોવું છે, બરાબર? એવું બધું કરવું પડે. પણ ભગવાનને કંઈ કરવાનું નથી, ફક્ત જ્ઞાનમય. અને એટલા માટે અહીંયા કહે છે સામાન્ય વૃત્ત્યા સર્વજ્ઞ. બધા જીવોને મારે સર્જન કરવાનું છે. એને કઈ કઈ વસ્તુ જોશે અને વિશેષ એના કયા પ્રકારના કર્મ છે એ બધું જાણવું. એની વિશેષતા આપી. સર્વવિદ વિશેષેણ સર્વવિદ ભવતિ જ્ઞાન એવ તપઃ, બરાબર? અસ્માત જગત વેદાદ્ય જાયતે. અને એમાંથી આ વેદ રૂપી જગત ઉત્પન્ન થયું. વેદ એટલે ભગવાનમાંથી પહેલા વેદ પ્રગટ થયા. વેદમાં બધા કર્મની વાત કરી કે કયા પ્રકારના કર્મ કરવા જોઈએ મનુષ્ય તરીકે, અને કર્મમાંથી કર્મ કર્યું એટલે કર્મફળ મળ્યું, કર્મફળમાંથી પાછું કર્મ, એમ આખું જગતનું સર્જન કર્મમાંથી થયું. એવું થયું ને? પણ એ ક્યાંથી થયું? તો કે વેદમાંથી. અને વેદ ક્યાંથી ઉત્પન્ન થાય? ભગવાન જે જ્ઞાનમય છે એનેમાંથી આ વેદની ઉત્પત્તિ થઈ. અને ઉપનિષદમાં શું કહે છે? હિરણ્ય ગર્ભ, મતલબ સૂક્ષ્મ શરીર. કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીર વાત કરે છે. અને સૂક્ષ્મ શરીરમાંથી આ વિરાટ નામ રૂપ. અહીંયા વેદમાંથી આ નામ રૂપી નામ રૂપ જગત ઉત્પન્ન થયું. પણ એ બધી વખતે યાદ રાખવાનું,
છે. બ્રહ્મ જ કેવી રીતે બની ગયા? બ્રહ્મ જ માયામાં પ્રતિબિંબ થઈને ચેતનાની કરી, વેદને ચેતનવંતા કર્યા. એટલે બ્રહ્મ છે એ મહત્વ છે. અદ્વિતીયતા એ જ આપણને અભિષ્ટ છે. બરોબર, વિશેષ ચર્ચા પછી કરીશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ.